પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જરા આંખો મીચીને કલ્પના કરો કે ઠાકોરજીના દર્શન માટે આપણે કલાકો સુધી લાઈનમાં ઊભા રહીએ છીએ, જેની એક ઝલક માટે આપણે વલખા મારીએ છીએ. એ જ ગોવર્ધન ધરણ જો સામે ચાલીને રૂમઝૂમ કરતા સાક્ષાત સ્વરૂપે રથમાં બિરાજીને આપણા ઘરે પધારે તો? પણ સાવધાન રહેજો, આ નંદલાલો જ્યારે કોઈના ઘરે પધારે છે ને, ત્યારે એ મહેમાન બનીને નથી આવતો, એ તો માલિક બનીને આવે છે. એ માત્ર સામગ્રીના ભોગથી તૃપ્ત નથી થતો, એ તો ભક્તના હૃદયનું મમત્વ અને અહંકાર પણ માંગી લે છે. આજે આપણે જે લીલાના સાગરમાં ડૂબકી મારવી છે, એ લીલા છે મથુરાની સતઘરાની, જ્યાં શ્રીનાથજી બાવાએ શ્રી ગિરધરજીના આખા પરિવારને પ્રેમની એવી હોળીમાં રમાડ્યા કે બધું જ સમર્પિત કરી દીધું. ભક્તિના માર્ગમાં એક એવી ઘડી આવી કે પ્રભુએ ભક્ત પાસેથી ઘરની એક એક ચીજ માંગી લીધી, સોનાની વાડી પણ માંગી લીધી. અને ભક્ત તો એવો પાગલ છે કે માત્ર પહેરેલા વસ્ત્રોમાં ઘરની બહાર નીકળી ગયો, છતાં એના ચહેરા પર સ્મિત હતું, કારણ કે જેની પાસે પ્રભુ પોતે આવી ગયા હોય એને પછી આખી દુનિયાની દોલતની શું જરૂર હોય? આ પ્રસંગ એ માત્ર મથુરા પધારવાનો નથી, પણ આ પ્રસંગ છે હિલગનો, વિરહની તડપનો અને પ્રભુના એ કોમળ હૃદયનો, જે ભક્તનો પોકાર સાંભળીને રથને વાયુ વેગે દોડાવવા મજબૂર થઈ જાય છે. તો ચાલો આપણે પણ આજે મનથી મથુરા અને જતિપુરાના એ માર્ગ પર જઈએ, જ્યાં શ્રીજીના રથના ઘૂઘરા ગાજી રહ્યા છે, જ્યાં હોળીના ગુલાલમાં મર્યાદા અને પ્રેમની નવી રીત શીખવા મળી રહી છે, અને જ્યાં ચતુર્ભુજદાસજીના આંસુઓ શ્રીજીને રોકવા માટે કાબુ બહાર ગયા છે. આજના સત્સંગમાં સમજીશું શ્રી ગિરધરજીનું સર્વ સમર્પણ, કેવી રીતે પ્રભુએ બધું માંગી લીધું, હોળીનો ખેલ, તેમાં ચાદર ઓઢાડવાની દિવ્ય રીત, ચતુર્ભુજદાસજીનો વિરહ, ગોવર્ધનવાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ના જાય વિવેચન સહિત. તેમજ આપણે પ્રભુને શું આપી શકીએ? શું આપણી પાસે વાડી જેવું એટલે કે સોનાની વાડી જેવું કંઈ બચ્યું છે કે જે પ્રભુ માંગી શકે? તો ચાલો એ બધું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય રસિકજનો, આટલું વિચારતા તો રોમ રોમ પુલકિત થઈ જાય કે શ્રીજી બાબા સ્વયં ઈચ્છા પ્રગટ કરે કે મારે તારા ઘરે પધારવું છે. ઓ નાથ, ઓ નાથ. આજના સત્સંગમાં સમજીશું કે શ્રીજીએ માંગી લીધી દીકરીની સોનાની વાડી એટલે કે નથણી. મથુરાના સતઘરાની એ દિવ્ય લીલાનો અદ્ભુત પ્રસંગ માણીશું અને એ લીલાનો અનુભવ કરીશું કે જ્યારે શ્રીજી બાબા સાક્ષાત સ્વયં પધાર્યા અને પ્રેમ, હોળી અને સર્વસ્વ સમર્પણની એ અનેરી લીલાનો અનુભવ કરીએ. અને તેની સાથે સાથે ચતુર્ભુજદાસજીના વિરહ અને શ્રીજીના મથુરા આગમનની ગાથાનું ભાવદર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. પ્રિય વૈષ્ણવો, એક બાજુ
મથુરાના સતઘરામાં ઉત્સવ છે, 56 ભોગ છે, અને બીજી બાજુ શ્રી ગિરિરાજજીની તળેટીમાં એક ભક્તના પ્રાણ છૂટી રહ્યા છે. ચતુર્બુદ્ધદાસજીના હૃદયની એ હિલક એટલે કે ખેંચાણ એવી હતી કે જેણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને પણ વ્યાકુળ કરી દીધા. વિવેચનમાં કહે છે કે જ્યારે ભક્ત કહે છે ને કે તુમ બિન રહ્યો ના જાય, ત્યારે પ્રભુને સિંહાસન છોડવું જ પડે છે. અને આ વિરહ જાગ્યો કેવી રીતે? શ્રીજી મથુરા ગયા જ કેમ હતા? એ દિવ્ય પ્રસંગમાં ડૂબકી જરૂરથી લગાવીશું. આખો રસરૂપ પ્રસંગ શ્રવણ કરીશું ઓ શ્રીનાથજી. પરંતુ તે પહેલા આ ગોવર્ધનવાસી સાવરેલાલ એ સાખીનું વિવેચનની એક ઝલક થોડુંક આપને હિન્ટ આપો કે આ કેટલું સુંદર વિવેચન છે. પછી આપ કહીશું તો આપણે અલગથી આખો સત્સંગ વિસ્તારથી લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધનવાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ના જાય, વ્રજરાજ લડે તે લાડી લે. આ ગોવર્ધનવાસી અષ્ટસખામાં શ્રી ગોવર્ધનદાસજીની ગાયેલી છે. ઓ શ્રીનાથજી, શ્રી ચતુર્બુદ્ધદાસજીની ગાયેલી છે. તેઓ કહે છે કે હે શ્રી ગિરિ ગોવર્ધનને વિશે વસવાવાળા સાવરા એવા શ્રીનાથજી, અથવા તો વ્રજના રાજા એવા નંદરાયજીએ લાડ લડાયેલા એવા પ્રભુ, તમારા વિના હવે મારાથી નથી રહેવાતું. આ ગોવર્ધનવાસી શ્રીનાથજી જ્યારે મથુરામાં સતઘરામાં શ્રી ગુસાઈજીને ઘેર પધારી લગભગ 3.5 માસ ત્યાં બિરાજ્યા છે. મહાવદ સાતમથી તે વૈશાખ સુદ 14 સુધી ઋષિ ચતુર્દશીને દિવસે પાછા ગિરિરાજ પધાર્યા છે. પણ જ્યારે પ્રભુ મથુરામાં બિરાજ્યા હતા ત્યારે શ્રી ગિરિરાજજી ઉપર આપના વિરહમાં ચતુર્બુદ્ધદાસજીએ આ ગાયું છે. બંક બેન હસી કે કહો નીકે વદન દિખાય, નયનન આરતી હોય રહી સો યુગ સમાન પલ જાય. ઘણી જગ્યાએ એમ પણ છે બંક ચિતે મુસ્કાય કે લાલ સુંદર વદન દિખાય. અહીં કહે છે કે હે શ્રીનાથજી, આપનું મુખચંદ્ર સારી રીતે દેખાડીને હસીને વાંકા વચન કહો. અને હે પ્રભુ, આપના દર્શનને માટે નેત્રોની આરતી થઈ રહી છે. દર્શન વિનાની એક પલ જાય છે તે યુગ સમાન લાગી રહી છે. આ સાખીમાં વાંકા વચન કહેવાની માંગણી ચતુર્બુદ્ધદાસજીએ શા માટે કરી છે? વાંકા પણ છે અને અતિ રસને, વાંકાપણું છે ને એ અતિ રસને વધારવા વાળું છે. તે વિશે રાસ પંચાધ્યાયમાં પણ કહ્યું છે. નાગર નગધર નંદ 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 ચંદ હસે મંદ મંદ તબ, બોલે બાંકે બેન પ્રેમ કે પરમ એન સબ. उज्ज्वल रस को यह स्वभाव बाकी छवि पावे, बंक कहन अरुग्रहन चहन बंक अति रस ही बढ़ावे. जैसे सुंदर नायक रूप गुण रसिक महा है, सब गुण मिथ्या होय अनेक जो બંક ન ચાહે. એટલે રાસ પંચાધ્યાયમાં આ પ્રમાણે વર્ણન છે. એટલે એનો અર્થ છે કે હે નાગર અને નગ કહેતા પર્વત કીઓ, કે શ્રી ગોવર્ધન પર્વત તેને ધારણ કરવા વાળા શ્રી નંદરાયજીના ચંદ્રમા રૂપ પ્રભુ તે વખતે મંદ મંદ મુસ્કાઈને પ્રેમથી પરિપૂર્ણ થયેલા એવા વાંકા વચન બોલ્યા. કારણ કે ઉજ્જવલ રસનો એવો સ્વભાવ છે જે તેમાં જો વાંકાપણું હોય તો ઉજ્જવલ રસ દીપે. તે કેવી રીતે? કે વાંકું કહેવું, વાંકું ચાહવું, વાંકાપણું છે
તે અતિ રસને વધારનારું છે. એક સુંદર નાયક હોય તે રૂપે કરીને પરિપૂર્ણ હોય, તેમજ ગુણે કરીને પણ પરિપૂર્ણ હોય, પણ તેમાં જો વાંકાપણું ના હોય તો તેના સર્વ ગુણ મિથ્યા થઈ જાય. તો વાંકા વચન આવી રીતે રસથી ભરેલા હોય છે. તેવી જ રીતે વાંકા વચન કહેવાની ચતુર્ભુજદાસજીને માગણી કરી છે. આગળ વર્ણન કરે છે, બંકચિતે મોસે કાય કે લાલ સુંદર વદના દિખાય, લોચન તલાપે મીન જ્યો લાલ, છીનો છીનો કલ્પ બિહાય. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. હે શ્રીનાથજી, વાંકી ચિતવન એટલે કે વાંકી દ્રષ્ટિથી મારી સામું જોઈને અને મંદ મધુર મુસ્કાઈને આપનું સુંદર એવું વદન કહેતા મુખચંદ્ર દેખાડો ને. આપના દર્શનને માટે મારા નેત્રો તડપે છે, જલ વિના જેમ માછલું તડપે ને તેમ. આપના દર્શન વિનાની દરેક ક્ષણ જાય છે ને તે કલ્પ સમાન થઈ ગઈ છે. એટલે કહે છે, મુરલી મધુર બજાવહી સપ્ત સ્વરન કરે ઘોર, ચિત્ત में यह धुनि चुभी रही सो नागर नंद किशोर. હે નાગર, હે નંદ કિશોર, તમે મધુર ધ્વનિથી સપ્ત સ્વરોમાં મુરલી ઘોર કહેતા ઊંચા સ્વરોથી વગાડો છો. તે મુરલીની ધ્વનિ અમારા ચિત્તમાં ખૂંચી રહી છે. હે મોહન, સપ્ત સ્વરોના બંધારણે કરીને તમો વેણુને વગાડો અને સુહામણી આલાપે કરીને જરા મધુર મધુર ગાઓ ને. હે પ્રભુ, આપ જ્યારે બોલો છો ને ત્યારે રસભરી વાણીથી બોલો છો અને ગોવર્ધન પર્વત માથે ચડીને ગાયો, ધોરી, ઘુમરી, ગાંગ એ બધી ગાયોને આપ બોલાવો છો. ત્યારે તમારી ટેર સાંભળતા જ ગાયો મોઢું ફેરવી તમારી સામું જુએ છે. હે રસિક પ્રભુ, આપનું બોલવું રસીલું એટલે કે રસથી ભરેલું છે. તેથી શ્રી ગિરી ગોવર્ધનને માથે ચડીને શ્રીનાથજી ચડી ગાંગ અને ઘુમરી ગાયને ઊંચા સાદેથી બોલાવવું એ મને ક્યારે સંભળાવશો? એટલા બધું વિરહમાં લખાયેલું છે. અહીં કહે છે કે હે પ્રભુ, મનમાં તમારા દર્શનની અભિલાષા થઈ રહી છે. તેથી એકટક એટલે કે પાપણ પણ ન મીચાય તેમ આપના પધારવાની રાહ પણ ચતુર્ભુજદાસજી જોઈ રહ્યા છે. કારણ કે મથુરાના સતગરામાંથી ઋષિ ચતુર્દશીને દિવસે પાછા ગિરિરાજ ઉપર મંદિરમાં પધાર્યા છે. શ્રીનાથ પાછા મંદિરમાં પધાર્યા છે. શ્રીનાથજીના દર્શન કરતી વખતે શ્રીઅંગની સહેજ ઉપર, નીચે તથા આજુબાજુ નજર કરી જોજો અને વિચારજો કે શ્રી ગિરધરજીએ ક્યાંથી અને કેવી રીતે શ્રીનાથજીને પોતાના સ્કંદ પર ઉઠાવ્યા હશે. જો ન સમજાય તો શ્રીનાથજીને પૂછી લેજો હો. આપ શ્રી પ્રસન્નતામાં બિરાજતા હશે ત્યારે જરૂરથી જવાબ આપશે.
એમને આવા પ્રશ્નો પૂછવા વાળા આજે કેટલા? આજે તો સૌ પોતાની મૂંઝવણો અંગેના જ પ્રશ્નો પૂછે છે અને જવાબની અપેક્ષા રાખે છે. એમના ખબર અંતર કોણ પૂછે છે? એમના ખબર અંતર પૂછવા વાળા પણ 2-4 વાર પૂછીને જતા રહેતા હશે. જો આપણે ઠાની જ લઈએ અને 200-500 વાર એમની લીલા સંબંધી પ્રશ્નો પૂછ્યા જ કરીએ તો ભૂલમાંય એકવાર તો તેઓ જવાબ આપી જ દેશે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મા તોરી આપ સર્વે વૈષ્ણવોનું હોળી ખેલના અલૌકિક પ્રસંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રીનાથજી હોળી ખેલના દિવસોમાં સદઘરા પધાર્યા છે. વલ્લભકુલના મનોરથ પૂર્ણ કરવા શ્રીજી બાબાએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે મારે તમારું ઘર જોવા આવવું છે. એટલે શ્રી ગિરધરજીએ પોતાના ખભા પર શ્રીનાથજીને પધરાવ્યા અને દોડતા દોડતા નીચે પધાર્યા અને પછી રથમાં પધરાવ્યા. તો કેટલી અસીમ કૃપા શ્રી ગિરધરજી પર કહેવાય. અને હોળી ખેલના દિવસોમાં શ્રીનાથજી મથુરા પધાર્યા છે. અને પછી એવું તે શું થયું? કોના પ્રાણ કંઠે આવી ગયા કે શ્રીનાથજી શ્રી ગિરધરજીને કહે છે કે મને ભેગી પાછા મંદિરમાં પધરાવો, જતીપુરા ગિરિરાજજી પર પધરાવો. તો ચાલો આ સુંદર પ્રસંગને માણીએ અને આપણે આત્મચિંતન કરીએ કે પ્રભુને શું ગમે અને શું ન ગમે. પ્રભુ આ લીલા દ્વારા શું સંકેત કરે છે તે બધું આપણે આત્મચિંતન કરવાનું છે. ગોકુલમાં મહાવનના ભૂમિયાઓ દ્વારા કલહ અને ઉપદ્રવ થતા ફક્ત 84 દિવસના મુકામ પછી શ્રી ગુસાઈજી મથુરા પધાર્યા. મથુરામાં શ્રી ગુસાઈજીએ પ્રથમ આગ્રાના ભાણા કપૂર ક્ષત્રિયના મકાનમાં નિવાસ કર્યો અને તે દરમિયાન દુર્ગાવતી રાણી દ્વારા જે મકાન બંધાઈ રહ્યું હતું પરંતુ રાણીનો સ્વર્ગવાસ થતા અધૂરું રહ્યું હતું તેની પૂર્તિ કરાવવા માંડી શ્રી ગુસાઈજીએ મથુરાના નવા ઘરમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એ મકાન સતઘરાના નામથી પ્રસિદ્ધ થયું, જે આજે પણ મથુરામાં વિદ્યમાન છે. અને મથુરામાં છતા બજાર છે ત્યાં આવેલું છે. મથુરા જનારામાંથી અમુક ભાવિકો આજે પણ અચૂકા સતઘરાના દર્શને જાય છે, કારણ કે આ મકાનમાં એક સામાન્ય ક્રમની વિરુદ્ધમાં ઘટેલો એવો અવિસ્મરણીય પ્રસંગ છે કે જેને ફરીથી સ્મૃતિમાં મૂર્તિમંત કરવાનો લાવો લેવાની આ ભાવિકો ઈચ્છા સેવતા હોય છે. એ અવિસ્મરણીય પ્રસંગ કંઈક આ રીતે બન્યો. વિક્રમ સંવત 1623માં સતઘરામાં પ્રવેશ કર્યા પછી થોડા જ સમયમાં શ્રી ગુસાઈજી મથુરાથી ગુજરાતનો પ્રવાસ કરતા ચોથી વાર દ્વારકા યાત્રા કરવા પધાર્યા. શ્રી ગુસાઈજીની ગેરહાજરીમાં શ્રીનાથજીની સેવામાં જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજી પોતાની જવાબદારી અદા કરતા એક દિવસ એવો ઉગ્યો કે જ્યારે શ્રીનાથજીએ શ્રી ગિરધરજીને અચંબામાં ગરકાવ કરી દીધા. ગોવર્ધન, તમારું નવું ઘર જોવા માટે મથુરા આવવાની અમારી ઈચ્છા છે. શ્રી ગિરધરજી એટલે કે શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીનો પ્રેમથી ઘણીવાર ગોવર્ધન કહેતા, એટલે એમનું હુલામણું નામ ઉપનામ ગોવર્ધન હતું. એટલે શ્રીનાથજી પણ આ નામે તેમને બોલાવતા. ગોવર્ધન, તમારું નવું ઘર જોવા માટે મથુરા આવવાની અમારી ઈચ્છા છે. શ્રીનાથજીની ઈચ્છા જાણીને શ્રી ગિરધરજી તો ગદગદ થઈ ગયા. આપનું જ ઘર છે બાબા, પ્રસન્નતાથી પધારો. નિત્ય સેવાક્રમથી પરવારી શ્રી ગિરધરજીએ તત્કાલ એક રથ તૈયાર કરાવીને દંડવતી શિલા પાસે ઉભો રખાવ્યો. રથમાં સામગ્રીની ટોકરીઓ અને અન્ય જરૂરી સામાન રખાઈ ગયું. હવે શ્રીનાથજીને રથમાં પધરાવવાનો સમય થયો, પણ પધરાવવા કેવી રીતે? સમસ્યા તો ઘણી મોટી હતી. એકલ દોકલનો ગજુ નહોતો કે શ્રીનાથજીને રથમાં પધરાવી શકે. શ્રી ગિરધરજીએ પોતાના પ્રાણપ્રિષ્ઠ માટે હામ ભીડી શ્રીનાથજીને વિનંતી કરી અને ધીમે રહીને પોતાના સ્કંદ એટલે કે ખભા ઉપર ઉઠાવી લીધા. ઉઠાવીને આનંદના આવેશમાં મંદિરમાંથી બહાર પધાર્યા.
વિશાળ લાંબા પહોળા દાદરાના પગથિયા સળસળાટ ઉતરીને બહાર શ્રી ગિરિરાજજીની શિલા પર ચરણ ધર્યા. શિલાઓ પણ વિસ્મય પામી ગઈ. બહાર પધારી રહેલા શ્રીનાથજીના ચરણના સ્પર્શથી શિલાઓ આજે વંચિત રહી ગઈ. આવો ખેલ તો આજ પહેલા માત્ર એક જ વાર થયો હતો, ટોડના ઘનાના પ્રસંગ સમયે. ત્યારે પણ શિલાઓ શ્રીનાથજીના ચરણ સ્પર્શથી વંચિત રહી ગઈ હતી. શ્રી ગિરિરાજજી પરથી બહુ જ જતનપૂર્વક નીચે ઉતરી શ્રી ગિરધરજીએ શ્રીનાથજીને ક્ષેમ કુશળ રથમાં પધરાવ્યા. શ્રી ગિરધરજીનું આ અભૂતપૂર્વ સામર્થ્ય જોઈને મંદિરનો સેવક ગણ તો દિગ્મૂઢ થઈ ગયો. કુંભનદાસજી, રામદાસજી અને પાંડે બંધુએ તો શ્રીનાથજીને પાડા પર પધરાવી બંને બાજુએથી ઝાલી રાખવાનો લાવો મેળવ્યો હતો. જ્યારે શ્રી ગિરધરજીએ તો આખાને આખા નિકુંજ નાયકને જ પોતાના સ્કંદ પર ઉંચકીને વહાલથી શ્રી ગિરિરાજજીને નીચે સુધી પધરાવી જવાનો લાવો લૂંટ્યો. ત્રિભુવનના સ્વામીને પ્રેમના જુગારમાં આવી રીતે લૂંટાઈ જવું બહુ જ ગમે છે હો. બ્રહ્મનો બ્રહ્મ સામેનો આ લટકો હતો. શ્રી ગિરધરજીએ પોતાના પ્રાણ પ્રેષને રથમાં પધરાવ્યા. એ સમયે આપનું સ્વરૂપ મહા તેજસ્વી અને દેવી ભાસી રહ્યું હતું. શ્રીનાથજીએ રથમાં બિરાજતા કહ્યું, ગોવર્ધન, અમારો બોજો તમે જ વહન કરી શકશો. શ્રીનાથજીને રથમાં પધરાવીને શ્રી ગિરધરજી સ્વયં સારથીની જગ્યાએ બિરાજ્યા અને રથ હંકાર્યો. પ્રેમ સગાઈની પરાકાષ્ઠા હિલોડે ચડી, મનના તરંગો આકાશે ચડ્યા. સૌ સખાઓ અને ભક્તજનોને વ્રજમાં છોડીને વ્રજાધીશ મથુરા તરફ પધાર્યા. કુંભનદાસજીના મનની વાત જાણી લીધા પછી હવે શ્રીનાથજી નિશ્ચિતપણે થોડા દિવસો માટે મંદિર છોડી રહ્યા હતા. અરે શ્રીનાથજી થોડા દિવસો માટે મંદિર છોડી રહ્યા હતા. વિક્રમ સંવત 1623 મહાવદ સાતમ એટલે ગુર્જર ને ગુરુવારના દિને ઈસવીસન 1567 મથુરામાં તુલસી ચોરા નામના સ્થાને શ્રીનાથજીને ખાનગીમાં પધરાવવામાં આવ્યા. યવનના ઉપદ્રવથી બચવા માટે પછીથી એકાંતમાં મળતા સતઘરાની પાછળ રીત શ્રી ગિરધરજીએ કોચી નાખી અને એ માર્ગે શ્રીનાથજીને પોતાના ભવનમાં પાઠ પધરાવ્યા. સર્વ પરિવારજનોની પ્રસન્નતાનો તો પાર ન રહ્યો. જનાનામાં વહુજી બેટીજીઓ રાજભોગની સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા. તેઓ શ્રીનાથજી પધાર્યાની વધાઈ સાંભળી હરખ ગેલા થઈ ઉતાવળે બહાર પધાર્યા અને શ્રીનાથજીના ઓવારણા લઈ નજર ઉતારી તાત્કાલિક ખરુમંડા અને ખીરની સામગ્રી સિદ્ધ કરીને ધરાવી. આજે પણ એ પ્રસંગની યાદમાં પ્રત્યેક વર્ષના મહા મહિનાની વદ સાતમે શ્રીનાથજીને આ સામગ્રી ધરાવાય છે. સમગ્ર સતગરામાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. એ દિવસે શ્રી ગુસાઈજીના પરિવારજનોએ બહુ ધામધૂમપૂર્વક શ્રીનાથજીનો પાટોત્સવ ઉજવ્યો. ફાગણ મહિનો આવ્યો, ખેલના દિવસો આવ્યા. નિકુંજ નાયક મન મૂકીને સૌની સાથે હોરી ખેલ રમ્યા. કોઈ વહુજીએ શ્રીનાથજીને ચુવાની ચોળી પહેરાવીને સર્વ સમોહક શૃંગાર ધારણ કરાવ્યા, તો કોઈ બેટીજીએ બંસી સાથે, તો કોઈ બાળકે છડી સાથે ખેલવાનો પ્રયત્ન કર્યો. ફગુઆ આરોગતા શ્રીનાથજીએ કેળે બાંધેલી પોટેલીઓમાંથી ભાતના રંગો ઉડાડ્યા. સામસામી પિચકારીઓ ખેંચાઈ. રંગથી ભરેલા કુમકુમના મારથી બચવા એક વહુજીએ ચાદર ઓઢી લીધી. તરત જ શ્રીનાથજી એ વહુજી પાસે પધાર્યા અને સ્વહસ્તે પેલી ચાદર ખેંચી લઈને નવેસરથી વહુજીને ઓઢાડી. ये चादर ऐसे नहीं ऐसे ओढ़नी चाहिए, तासो सुंदर होती से और मर्यादा हो रहे. ચાદર ઓઢવાનો આ પ્રકાર બધાને બહુ ગમી ગયો. દરેક વહુજી બેટીજીઓ વારા ફરતી શ્રીનાથજી પાસે પધાર્યા અને આપશ્રીના હસ્તે ચાદર ઓઢવાની નવી રીત શીખ્યા. વાલા વૈષ્ણવ, કલ્પના તો કરો, શ્રીનાથજીનો સ્પર્શ જ્યારે આ બધાને પ્રાપ્ત થયો હશે તો તેમના અંતરાત્મામાં કેવો રોમાંચ થયો હશે. નયનોથી નયનો મળ્યા હશે, નયનોમાં કંઈક વાત થઈ હશે. કેવો અદ્ભુત એ સમય હશે, કેવી અદ્ભુત આ લીલા. બસ ત્યારથી વલ્લભકોટ પરિવારના જનાનામાં ચાદર કંઈક અનોખી ઢબે ઓઢવાની પ્રથા શરૂ થઈ.
જે આજ પર્યંત જળવાઈ રહી છે. આવા પ્રકારના દિવ્યાનંદનો અનુભવ કરી રહેલા શ્રી ગિરધરજી હર્ષાવેશમાં ભાવ વિભોર થઈ ગયા અને પોતાનું સર્વ કંઈ શ્રીનાથજીને સમર્પિત કરી દીધું. પરિવારના પ્રત્યેક સભ્યે શ્રીનાથજીના ચરણોમાં પોતપોતાની વસ્તુઓની ભેટ ધરી દીધી. આ સમયે એક બેટીજી એટલે કમળા બેટીજી પાસે ભૂલથી સોનાની વાડી એટલે કે નથ રહી ગઈ. તો શ્રીનાથજીએ યાદ દેવડાવીને આ નથ પણ માંગી લીધી. ફક્ત અંગ પર પહેરેલા વસ્ત્રો સાથે સૌ ઘર બહાર નીકળી ગયા અને સમસ્ત સ્થાવર જંગમ મિલકત શ્રીનાથજીને સમર્પી દીધી. વાલા વૈષ્ણવો, મથુરાના સતગરામાં શ્રીનાથજીએ સમર્પિત કરવામાં આવેલા આ વાડી સહિતના તમામ આભૂષણોને એક સુંદર પીછવાઈમાં મઢી લેવામાં આવ્યા હતા. આજે પણ દરેક દિવાળીને દિવસે શ્રીનાથજીને આ પીછવાઈ ધરાવવામાં આવે છે. જો એકદમ નજીકથી અને ઝીણવટપૂર્વક દર્શન કરવાની તક મળે તો શ્રીનાથજીએ સામે ચાલીને કમળા બેટીજી પાસેથી માંગી લીધેલી આ નાનકડી વાડીના પણ એટલે કે નાનકડી નથના પણ સ્પષ્ટ રૂપે દર્શન થાય છે. શ્રીનાથજીના દર્શન કરવા આવેલા આગ્રાના ભાણા કપૂર સાધન સંપન્ન ક્ષત્રિય વૈષ્ણવે સમર્પણના આ અલૌકિક પ્રસંગને નજરો નજર નિહાળ્યો અને અત્યંત પ્રભાવિત થઈ ગયા. તરત જ શ્રી ગિરધરજીને વિનંતી કરીને પ્રત્યેક પરિવારજન માટે નવા વસ્ત્ર અલંકારો તૈયાર કરાવીને અંગીકાર કરાવ્યા અને એ રીતે ભાણા કપૂરે પોતાના દ્રવ્યનું દૈવીપણું દર્શાવીને ગુરુ પ્રત્યેના ભાવને પોષ્યો. થોડા દિવસો આ રીતે ઘરમાં જ આનંદ પ્રમોદમાં વિતાવ્યા પછી એક દિવસ શ્રીનાથજીએ બાળહટ પકડી. મોકો મથुरा की प्रजा और वाके खेल तमाशे देखवे हैं, मोको बाहर घूमने ले चलो. શ્રી ગિરધરજીએ વિનંતી કરી, બાબા, અહીં મથુરામાં વિજાતીઓનો ઘણો ઉપદ્રવ ચાલી રહ્યો છે, તેથી આપનું બહાર પધારવું ઉચિત નથી. શ્રીનાથજીએ પોતાની હઠ ચાલુ જ રાખી. અંતે શ્રી ગિરધરજીએ વચનો રસ્તો કાઢ્યો. ઘરમાં જ મથુરાની પ્રજા અને તેમના ખેલ તમાશાઓને બતાવવાનો પ્રબંધ કર્યો. શ્રીનાથજી માની ગયા. મથુરાની પચરંગી પ્રજાના ભિન્ન ભિન્ન મનુષ્યો તેમના ગાન તાન, તેમની વેશભૂષા, તેમની રીત રિવાજો વગેરે સર્વ કંઈ સ્વાંગ દ્વારા વેશધારીઓ પાસે શયનના દર્શન સમયે ઘરમાં જ રજૂ કરવામાં આવ્યા અને શ્રીનાથજીને રીઝવ્યા. શ્રી ગિરધરજીના આ સુખને જોવા બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર તથા અનેક સાધુ પુરુષો પણ નિત્ય ત્યાં આવતા. જે સ્થળે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપે સ્વચ્છંદ ક્રીડા કરે ત્યાં દેવતાઓનો પણ વાસ નિત્ય સ્થાયી રૂપે રહે છે. એ જ કારણથી આજે પણ સ્વાંગમાં બ્રહ્મા, મહાદેવ આદિના મોરા પહેરીને તે સ્વરૂપોના આવાગમનનું સ્મરણ કરવામાં આવે છે. ત્યારથી સંપ્રદાયની પ્રમુખ હવેલીઓમાં ફાગના દિવસોમાં શયનના દર્શન સમયે શ્રી સમક્ષ જુદા જુદા સ્વાંગના ખેલ રચવામાં આવે છે. આવા હસવા ખેલવાના મસ્તી ભર્યા દિવસોમાં એક દિવસ ઓચિંતાના શ્રીનાથજી ઉદાસ થઈ ગયા. ઘરના સૌ ચિંતાયુક્ત બન્યા. કારણ પૂછ્યું. શ્રીનાથજીએ ગંભીર વદને કહ્યું, મારા સખાઓ મારા વિના ત્યાં સૂના થઈ ગયા છે, મને બહુ યાદ કરે છે. સૌના શ્વાસ હેઠા બેઠા. ઓહો, આટલી શી વાત? એ તો એમ જ ચાલે. શ્રી ગોવર્ધનનાથજી ભલે અહીં થોડા વધુ દિવસ બિરાજે. આમ કરતા 2 માસ અને 21 દિવસ પૂરા થયા. એના પછીના દિવસે ઋષિ ચૌદશ આવી. શ્રીનાથજીને વિનંતી કરતો એ બિનતારી સંદેશો વારંવાર સંભળાવા લાગ્યો. ગોવર્ધન વાસી સાવરે લાલ તુમા બિના રહ્યો ના જાય. પ્રેમ બંધનની નાજુક ડોર શ્રી ગિરિરાજજી પરથી કોઈ ખેંચી રહ્યું હતું અને અહીંથી શ્રીનાથજી ખેંચાઈ રહ્યા હતા. ત્યાર પછીના સંદેશાઓમાં સંભળાયું, મન મૃગ વેદ્યો મોહન નયન બાણસો
चतुर्भुजदास पीर यह तन की मिटत न औषध आनसो करत हो सबे सयानी बात जोलो देखे नाही न सुंदर कमल नयन मुस्कार सब चतुराई बिसर जात है खान पान की तात बिन देखे छिन कलन परत है पल भर कल्प विहात। જેને હૈયે ચોટ લાગી હોય ને એ જ આવા હિલકના પદો ગાઈ શકે અને જે આ પદ સાંભળે એનું પણ હૈયું દ્રવી જાય એટલે તો આવા પદોને હિયલગ અથવા તો હિલક કહેવામાં આવે છે। ચતુર્ભુજદાસના ચોટ લાગેલા હૈયામાંથી આવા કેટલાય પદો નીકળ્યા અને શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ શ્રીનાથજીના હૃદય કમલને ભીંજવી ગયા। ગોપાલપુર એટલે કે જતીપુરા અને મથુરા વચ્ચે ખાસું એવું અંતર છતાંય સંદેશાના મોજા તત્કાળ પહોંચવા લાગ્યા। એકે ડોર ખેંચી અને બીજાને ખેંચાવવું પડ્યું। ચતુર્ભુજ થોપ જેવો બાવરો ન બનતો, શ્રીજી કહી રહ્યા છે। ચતુર્ભુજ થોપ જેવો બાવરો ન બનતો, હું આજે ત્યાં આવવાની પેરવી કરું છું, મને તારા વગર હવે અહીં નથી ગમતું। શ્રીનાથજીએ વળતો સંદેશ વહેતો કર્યો પણ આજે ચતુર્મણી શ્રીનાથજીએ પોતાની ઉદાસીનતાને પ્રગટ ન થવા દીધી। પહેલાની જેમ જરાય આજે ઓહો આટલી શી વાત છે એમ કરીને સતગરાના પરિવાર રોકી ન રાખે એ હેતુથી નવી યુક્તિ અજમાવી। ગોવર્ધન આજે કાકાજી એટલે કે શ્રી ગુસાઈજી દ્વારકા યાત્રાએથી પાછા પધારવાના સમાચાર આવી રહ્યા છે। તેઓ જો અમને શ્રી ગિરિરાજી ઉપર અહીં નહીં જુએ તો ખેદ કરશે, માટે અમને શીઘ્રથી શીઘ્ર શ્રી ગિરિરાજજી ઉપર અમારા મંદિરમાં પધરાવો। ભલે જેવી આજ્ઞા બાબા, આપ સુખેન પધારો, પરંતુ રાજભોગ આરોગીને પધારો તો વધુ સારું। ના ગોવર્ધન, અમને શીઘ્ર ગોપી વલ્લભ ભોગ ધરાવીને રથમાં પધરાવો। રાજભોગ તો સાંજે મંદિરે પહોંચીને શયન ભોગની સાથે જ આરોગીશું। તમે બેગી તૈયાર થઈ જાઓ। બેગી એટલે જલ્દી, બસ કાકાજી પધારતા જ હશે। શ્રી ગિરધરજીએ મારતે ઘોડે એક સંદેશાવાહકને ગોપાલપુર રવાના કર્યા અને શ્રીનાથજી મંદિરમાં પાછા પધારી રહ્યા હોવાની જાણ કરાવી। શયનભોગની સાથે રાજભોગની પણ તૈયારી રાખવા માટે કહેવડાવ્યું। ફરી પાછો પહેલાની જેમ જ રથ તૈયાર કરવામાં આવ્યો। શ્રીનાથજીને માં પધરાવવામાં આવ્યા। પ્રયાણ આદરાયું। વહુજી બેટીજીઓ અને બાળકોના હૈયા ભરાઈ આવ્યા। અશ્રુભીની આંખે સૌએ વિદાય આપી। રથ ગોપાલપુર તરફ ખેંચાવા લાગ્યો। લોહ ચુંબકીય અસર હેઠળ રથ ખેંચાવા લાગ્યો। તુમ બિના રહ્યો ના જાય, ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિના રહ્યો ન જાય। આ અવાજની રટ પ્રબળ બનવા લાગી। એના શબ્દે શબ્દે એટલી તાકાત વધી ગઈ કે શ્રીનાથજીને વારંવાર કહેવું પડ્યું, ગોવર્ધન રથ કો બેગી ભગાઓ, નહીં તો કાકાજી આ જાવેંગે और मौको नहीं देखेंगे। और तेज गोवर्धन बेगी चलाओ। हाँ बाबा, तेज ही चला रही हूँ, पर मार्ग उबड़ खाबड़ है। ताते ज्यादा तेज चलावेशु आपको ज्यादा श्रम होएगो। ત્યાં પાછો અવાજ સંભળાવ્યો, સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય। શ્રીનાથજી અધીરા થઈ ગયા અને કહે છે, શ્રમ કી ફિકર મતી કરો। આજ ગોવર્ધન શ્રમ કી ફિકર મતી કરો, બડી દેર હોઈ રહી હે, તેજ ભગાવ ગોવર્ધન, તેજ ભગાવ। ત્યાં વરી ચતુર્ભુજદાસજીનો કંઠ રૂંધાવા લાગ્યો અને સંભળાયું, સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય। આયો ચતુર્ભુજ, અબ હું આયો, તનિક રૂક જા ચતુર્ભુજ। ત્યાં ફરી સંભળાયું, તુમ બિના રહ્યો ન જાય। નસ
નસો ખેંચાવા લાગી, આંખે અંધારા છવાવા લાગ્યા, પ્રાણ તાળવે ચોટી ગયા, શબ્દો ધીમા પડવા લાગ્યા. ચતુર્બુદ્ધાસ ખૂબ જ વિવળ થઈ ગયા. તુમ બિન રહ્યો ન જાય. શબ્દોનો ધ્વનિ અટકી ગયો અને શ્રીનાથજીના રથના ઘૂઘરા શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગાજ્યા. મુરઝાયેલા વૃક્ષો ટટાર થઈ ગયા, ફીકી પડવા લાગેલી શિલાઓ ચમકી ઉઠી, પોપટો કિલકિલાટ કરી ઉઠ્યા, મોરલાઓ પીછા પસારીને નૃત્ય કરવા લાગ્યા, વાંદરાઓએ વૃક્ષોની ડાળી પર કુદાકૂદ કરી મૂકી, ગાયો ચરતા ચરતા થંભી ગઈ અને તળેટીમાં ભેગી થવા લાગી. ગાયોના ગળે બાંધેલી ઘંટીઓ ગાયોના દોડવાને કારણે વાતાવરણમાં ગજબનું સંગીત પેદા કરી ગઈ. હવામાં સુગંધ રેલાવા લાગી. આમ સૌ પરિકરજનોએ પ્રિયતમના વધામણા લીધા. શુષ્ક વાતાવરણમાં ચેતના પ્રગટી ઉઠી. ચતુર્બુદ્ધાસજીના વિરહનો અંત આવ્યો. આજે પણ શ્રીનાથજીના મંદિરની આસપાસ ચતુર્બુદ્ધાસજીનું વિનતીનું આ કીર્તન ગાવાની મનાઈ છે. આ પદના શબ્દોમાં એટલી બધી તાકાત છે કે શ્રીનાથજીને દોડીને આવવું જ પડે. પણ રખીને કોઈ અગ્નિના પારખા લેતા શ્રીનાથજીના દર્શનની આરતી થાય એટલે કે ઉત્કટ તીવ્ર ઈચ્છા થાય તો નાથદ્વારા સુધી જવાની તસ્તી લેજો. પરંતુ આ પદ ગાઈને શ્રીનાથજીને આપણા ઘર સુધી પધારવાનો શ્રમ ન કરાવતા. દંડવતી શિલા પાસે આવીને રથ ઉભો રહ્યો. શ્રી ગિરધરજીએ નીચે ઉતરી શ્રીનાથજીને ફરીથી પોતાના સ્કંદ પર પધરાવ્યા અને સડસડા શ્રી ગિરિરાજજી પર ચડી ગયા. મંદિરની બહાર એક શિલા પર બેસીને ચતુર્બુદ્ધાસને ચોધાર આંસુ સારતા જોઈ શ્રી ગિરધરજી સહેજ અટક્યા. અરે ચતુર્બુદ્ધાસ, સર્વ ક્ષેમ કુશળ તો છે ને? હા મહારાજ, હવે બધું ક્ષેમ કુશળ છે. ચતુર્બુદ્ધાસે ઉભા થઈને આંસુ લૂછતા મોઘમમાં ઉત્તર વાળ્યો. સ્કંદ ઉપર બિરાજેલા શ્રીનાથજી ચતુર્બુદ્ધાસજી સામે જોઈને મારકણું મલક્યા. શ્રી ગિરધરજી મંદિરમાં પધાર્યા અને શ્રીનાથજીને નિજ મંદિરમાં પધરાવ્યા. ચરણ ચોકી પર ઠાડા થઈ શ્રીનાથજીએ શ્રી ગિરધરજીનો હસ્ત પકડી લીધો. ગોવર્ધન, અમે તમારી સેવાથી બહુ જ પ્રસન્ન છીએ. ફરીથી કહીએ છીએ કે અમારો બોજો તમે જ વહન કરી શકશો. અમારી મુખ્ય સેવા તમારી છે. શ્રી ગિરધરજીએ દંડવત કર્યા. તરત જ શયન ભોગની સાથે રાજભોગ સાજવાની તૈયારી થવા માંડી. એટલામાં શ્રી ગુસાઈજી પણ યાત્રાએથી પાછા પધાર્યા. સ્નાન કરીને આપ શ્રી સંધ્યા વંદન કરી રહ્યા હતા. ત્યાં શ્રીનાથજીના રાજભોગ સરવાની ખબર આવી. શ્રી ગુસાઈજીને આશ્ચર્ય થયું. ગોવર્ધન, આ સમયે રાજભોગ? ઉત્તરમાં શ્રી ગિરધરજીએ શ્રીનાથજીના મથુરા પધારવાના સવિસ્તર સમાચાર કહી સંભળાવ્યા. શ્રીનાથજીએ પોતાના પરિવાર પર વરસાવેલી આવી કૃપાથી શ્રી ગુસાઈજીના રોમ રોમ હર્ષાન્વિત થઈ ગયા. તરત જ આપશ્રીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી, ગોવર્ધન, તમારાથી લડાવાય એટલા લાડ લડાવેલો. શ્રી ગોવર્ધનનાથજીના આપશ્રી જ્યાં સુધી શ્રી ગિરિરાજજી ઉપર બિરાજશે ત્યાં સુધી સર્વને અત્યંત સુખ આપશે. પછીથી અજબ કુંવરબાઈને આપેલું વચન પૂરું કરવા આજથી લગભગ 100 વર્ષ પછી અહીંથી મેવાડ પધારશે અને ત્યાં દીર્ઘકાળ સુધી બિરાજશે. ત્યાર પછી ફરીથી શ્રી ગિરિરાજ્યની તળેટીમાં મંદિર કરીને શ્રીજી બિરાજશે. વિક્રમ સંવત 1623 વૈશાખ સુદ 14 નૃસિંહ ચતુર્દશીનો એ દિવસ હતો કે જ્યારે શ્રી ગુસાઈજીએ આ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના કપોલ પર વાત્સલ્ય કરીને પૂછ્યું, બાબા, આપ મથુરા શા કારણથી પધાર્યા હતા? કાકાજી, આપના નવા ભવનને જોવા તથા પરિવારજનોને મળવા અને ખેલવા. શ્રીજીએ કાલી કાલી વાણીમાં નિર્દોષ બાળક પીઠે પ્રત્યુત્તર વાળ્યો. શ્રી ગુસાઈજીના નેત્રોમાંથી હર્ષાશ્રુ સરી પડ્યા. એ દિવસે શ્રીનાથજી રાજભોગ અને શયનભોગ એકી સાથે આરોગ્યા. ત્યારથી પ્રત્યેક ઋષિ જયંતીને દિવસે શયન વખતે શ્રીનાથજીને રાજભોગ અને શયનભોગ એકત્ર ધરાવાય છે. વળી ફાગણ મહિનામાં હોળી સુધી આપશ્રી સન્મુખ ભિન્ન ભિન્ન પ્રકારના સ્વાંગ પણ રચાવાય છે. મથુરા પધાર્યાની યાદ શ્રીનાથજીને હજુ પણ દર વર્ષે આ રીતે આવ્યા કરે છે. શ્રીનાથજીના દર્શન કરતી વખતે શ્રીઅંગની સહેજ ઉપર નીચે અને આજુબાજુ નજર નાખી જોજો અને વિચારજો કે શ્રી ગિરધરજીએ ક્યાંથી અને કેવી રીતે શ્રીનાથજીને પોતાના સ્કંદ પર ઉઠાવ્યા હશે. જો ન સમજાય તો શ્રીનાથજીને જ પૂછી લેજો.
આપ શ્રી પ્રસન્નતામાં બિરાજતા હશે તો જરૂરથી જવાબ આપશે. એમને આવા પ્રશ્ન પૂછવા વાળા આજે કેટલા? આજે તો સૌ પોતપોતાની મૂંઝવણો અંગેના જ પ્રશ્નો પૂછે છે અને જવાબની અપેક્ષા રાખે છે. એમના ખબર અંતર કોણ પૂછે છે? એમના ખબર અંતર પૂછવા વાળા પણ 2-4 વાર પૂછીને જતા રહેતા હશે. જો આપણે ઠાની જ લઈએ અને 200-500 વાર એમની લીલા સંબંધી પ્રશ્નો પૂછ્યા કરીએ તો ભૂલમાંય એકોતર શ્રીનાથજી જવાબ આપી જ દેશે. વાલા વૈષ્ણવો, આ પ્રસંગથી આપણે પણ શું સમજવાનું છે? આપણે, મારી અલ્પમતીથી કહું છું, આપણે એ સમજવાનું છે કે ઘણી વખત આપણને એવું થાય કે આપણા ભાવ સાવ ઠંડા થઈ ગયા છે, સેવા સત્સંગ સ્મરણમાં અનુકૂળતા નથી, જોઈ એવું બધું બની નથી આવતું અલૌકિકમાં, એટલે મનમાં તાપ થાય છે. એટલે ભાવ થોડા ઠંડા થઈ ગયા હોય એવું લાગે તો આપણે વિચારવાનું છે કે આપણા શ્રીનાથજી, આપણા શ્રી ઠાકોરજી, આપણે માથે બિરાજતું સેવ્ય સ્વરૂપ અત્યારે મથુરા પધાર્યા છે, એટલે કે બીજા ભક્તના મનોરથ પૂર્ણ કરવા પધાર્યા છે. તો આપણે પણ દીનતા અને આશ્રય દ્રઢ કરી વિરહનો અનુભવ કરવા માટે પ્રભુએ આ ખેલ કર્યો છે એ સમજવું જોઈએ અને સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના દીનતાના આશ્રયના પદોનું મનન ચિંતન કરવું જોઈએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરવી જોઈએ કે આપની કૃપાથી જ વળી પાછું બધું સુગમ થશે અને સતત સેવા સત્સંગ સ્મરણ બની રહેશે. એટલે આપણે આ પ્રસંગ દ્વારા એ સમજવાનું છે ચતુર્ભુજદાસજીનો વિરહ કઈ પરાકાષ્ઠાએ પહોંચ્યો હશે કે જ્યારે શ્રીનાથજી બેગી પધાર્યા તો આપણું સેવી સ્વરૂપ પણ આપણા પર કૃપા વરસાવી જ રહ્યું છે, પરંતુ આપણી પાત્રતા યોગ્યતા જ્યારે બને ત્યારે આપણે એનો અનુભવ કરી શકીએ. એટલે આ પ્રસંગ દ્વારા આપણે એ પણ સમજવાનું છે. વાલા વૈષ્ણવો, એક કરે વિરહ અને 2 કરે સત્સંગ. એકલા હોઈએ ને એટલે પ્રભુ દર્શનની લાલસા જાગે અને 2 જણા હોય તો સત્સંગ થાય. શ્રીનાથજીના દર્શન કરવાની અત્યંત આતુરતા હોય અને શ્રીનાથજીના દર્શનની લાલસાને કારણે અતિશય વિરહ થતો હોય ત્યારે કયા પદનું ગાન કરી શકાય તેનું આજે આપણે ભાવ દર્શન કરવાના છીએ. ખૂબ જ સુંદર ભાવ અહીં દર્શાવેલું છે, સ્વયં ભાવનાથી કરેલું છે. આપને આનંદ આવે તો હરિ ગુરુ વૈષ્ણવની કૃપા, બાકી જીવ બુદ્ધિ સમજી ક્ષમા કરશો. ખૂબ જ સુંદર ભાવ છે અને મને અતિશય પ્રિય છે. અને આ પદનું ગાન શ્રીનાથજી શ્રી વૃંદાવનજીએ કરેલું છે અને ચતુર્ભુજદાસજી રચિત આ પદ છે. તો ચાલો આપણે એના સૂક્ષ્મ ભાવને સમજવાનો પ્રયાસ કરીએ. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. આ પદ શ્રી ચતુર્ભુજદાસજી રચિત છે. જ્યારે શ્રીજી બાવા સતગરા પધાર્યા હતા ત્યારે તેમના વિરહમાં ચતુર્ભુજદાસજીએ ઘણા પદો ગાયા હતા અને જ્યારે વિરહ અસહ્ય થયું ત્યારે ચતુર્ભુજદાસજીએ આ શ્રી ગોવર્ધનવાસી સાંવરેલા તુમ બિન રહ્યો ન જાય એ પદનું અત્યંત વિરહમાં ગાન કર્યું. અને ઠાકોરજી પોતાના ભક્તોનો વિરહ સહી શકતા નથી. અહીં વ્રજમાં એટલે કે જ્યાં શ્રીજી બાવા બિરાજે છે ગોપાલપુરમાં, ત્યાં ચતુર્ભુજદાસજી વિરહનું પદ ગાઈ રહ્યા છે અને શ્રીજી બાવા બીજી બાજુ મથુરામાં સતગરા પધાર્યા છે 7 બાળકોના ઘરે. ત્યાં શ્રીજી બાવા સહન કરી શકતા નથી આ ચતુર્ભુજદાસજીનો વિરહ, એટલે શ્રીજી બાવા ગિરધરજીને આજ્ઞા કરે છે કે બેગી મને મંદિરમાં પધરાવો, જો ગુસાઈજી પધારશે તો તે મને નહીં જોવે તો ખેદ કરશે. એમ બાનું કરી અને વેગી પધારે છે અને
ચતુર્ભુજદાસજી જયારે છેલ્લી તો પૂરી કરે છે હજી તો, કે હવે પ્રાણ વયા જશે એવું ચતુર્ભુજદાસજીને લાગે છે, ત્યાં તો શ્રીજી બાબા ત્યાં પહોંચી જાય છે અને ચતુર્ભુજદાસજીને દર્શન આપે છે. કહેવાય છે કે જેને ઠાકોરજીનો અત્યંત વિરોધ થતો હોય તે જો નિત્ય ગોવર્ધનવાસી સાવરેલાલનું ગાન કરે તો ઠાકોરજી ચોક્કસ દર્શન આપે છે કે કોઈ પણ પ્રકારે સાનુભવ જતાવે છે. અને નાથદ્વારામાં એવું સાંભળવામાં પણ આવ્યું છે કે નાથદ્વારામાં આ પદ ગાવાની મનાઈ છે, કારણ કે જ્યારે ઠાકોરજીને ભોગ કે ધરાવ્યું હોય અને કોઈ આ વિરહનું પદ ગાય તો ઠાકોરજી તુરત જ દોડી આવે છે, તો ઠાકોરજીને શ્રમ પડે, એટલે નાથદ્વારામાં આ ગોવર્ધનવાસી સાવરેલાલ પદ ગાવાની મનાઈ છે એવું શ્રીનાથ ચૈત્રામૃતમાં આવ્યું હતું. હવે આપણે આ પદ વિસ્તારથી જોઈશું. આ પદનું વર્ણન મેં કોઈ પુસ્તકમાંથી કે લીધું નથી, મારી મતિ પ્રમાણે હું કરીશ. પ્રભુએ પ્રેરણા કરી એટલે આ પદનું અહીં વર્ણન કર્યું છે. શ્રી ગોવર્ધના વાસી સાવરેલાલ તુમા બિના રહ્યો ન જાય. વ્રજ રાજ લડે તે લાલ તુમા બિના રહ્યો ન જાય. અહીં ચતુર્ભુજદાસજી કહે છે કે શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. વ્રજરાજ લડે તે લાડીલે તુમ બિન રહ્યો ન જાય. ચતુર્ભુજદાસજીને ઠાકોરજીનો અત્યંત વિરહ છે. આ આખા પદમાં ઠાકોરજીની બધી લીલાનું વર્ણન આવે છે. ચતુર્ભુજદાસજી તે બધું સ્મરણ કરી રહ્યા હોય છે તેનું વર્ણન છે. અહીં કહે છે ચતુર્ભુજદાસજી કે હે ગોવર્ધનવાસી સાવરેલાલ, તમારા વિના હવે મારાથી રહેવાતું નથી. આપ તો વ્રજરાજના લાડીલા છો, વ્રજના આપ લાડીલા છો. હવે મારાથી આપનો વિરહ સહન થતો નથી. બંકચિતે મુસ્કાય કે લાલ સુંદર વદન દિખાય. લોચન તલફે મીન જ્યો લાલ પલજીન કલ્પ વિહાય. શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિના રહ્યો ન જાય. અહીં ચતુર્ભુજદાસજી કહે છે કે બંક ચિત્તે મુસ્કાય કે લાલ સુંદર વદન દેખાય. એટલે ચતુર્ભુજદાસજી સ્મરણ કરી રહ્યા છે કે જ્યારે શ્રી ઠાકોરજી અત્યંત મુસ્કાય છે અને તેમનું વદન વાંકું ટેઢું, આપણા ઠાકોરજી લલિત ત્રિભંગી છે તેનું અહીં વર્ણન કરે છે અને કહે છે લોચન તલફે મીન જ્યો લાલ પલચીન કલ્પ વિહાય. એટલે કહે છે કે મારા લોચન, મારી આંખો જેમ મીન એટલે કે માછલી પાણી વિના એક પલ પણ રહી શકતી નથી, તેના માટે તે કલ્પ સમાન થઈ જાય છે. પાણી વિના તે જીવી શકતી નથી. એમ હે ઠાકોરજી, હવે મારાથી આપનો વિરહ સહન થતો નથી. આ અત્યંત વિરહની ઉચ્ચ દશામાં દર્શાવવામાં આવી છે. બંક ચિતે મુસ્કાય કે લાલ સુંદર વદન દિખાય. લોચન તલફે મીન જ્યો લાલ પલચીન કલ્પ વિહાય. શ્રી ગોવર્ધનવાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. સપ્તક સ્વર બંધન સોલાલ મોહન વેણુ બજાય. સુરત સુહા
મધુર સુર ગાય શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિના રહ્યો ન જાય. ચતુર્ભુજદાસજી કહે છે કે હે શ્રીજી બાવા, જ્યારે આપ સપ્ત સુરો છેડીને વેણુ બજાવો છો અને તેમાં મધુર મધુર સુર છેડીને આપ ગાન કરો છો, તેનું સ્મરણ થતા મને આપની ખૂબ જ યાદ આવે છે. હે શ્રી ગોવર્ધનવાસી, આપના વિના મારાથી રહેવાતું નથી. શ્રી ગોવર્ધનવાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. રસિકા રસીલી બોલની લાલ ગિરી ચઢા ગૈયા બુલાય, ગંગા બુલાઈ ઘૂમરી લાલ ઊંચી તીર સુનાય. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિના રહ્યો ન જાય. અહીં ચતુર્ભુજદાસજી જ્યારે ઠાકોરજી વનમાં પધાર્યા હોય છે અને ગાયોને ગિરી પર ચડીને બોલાવે છે તેનું વર્ણન કરે છે. ચતુર્ભુજદાસજી કહે છે કે રસિક રસીલી બોલની લાલ ગિરી ચડે ગૈયા બોલાય. ઠાકોરજી, આપની વાણી એટલી રસેલી છે કે આપ જ્યારે ગિરી પર ચડીને ગૈયાને બોલાવો છો, ગાંગ બુલાઈ ઘુમરી લાલ ઊંચી ટેર સુનાય. ઠાકોરજી મોટા અવાજે ગાયોના નામ લઈને અરે ઓ ગાંગ, અરે ઓ ઘુમરી એમ ગાયોને બોલાવે છે. તેનું વર્ણન ચતુર્ભુજદાસજી કરે છે. તેવું પણ વર્ણન આવે છે કે ઠાકોરજી ગાયોના નામ લઈને ગાયોને બોલાવતા હોય છે અને નદીઓને એમ થાય છે કે ઠાકોરજી અમને બોલાવી રહ્યા છે, એટલે તે તેમનો સ્વભાવ ભૂલી જાય છે અને સ્તબ્ધ બની જાય છે. તેને એમ થાય છે કે આ બંધનોમાંથી અમે છૂટીને ઠાકોરજીને મળી જઈએ. તેવું પણ વર્ણન ગોપી ગીતમાં જોવા મળે છે. શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. દ્રષ્ટિ પરિજા દિવસ તે લાલ તબ તે રુચિ નહિયાન. રજની નિંદન આવહી મોહે વિસર્યો ભોજન પાન. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિના રહ્યો ન જાય. આ પંક્તિમાં ચતુર્ભુજદાસજી કહે છે કે દ્રષ્ટિ પરિજા દિવસ તે લાલ તબ તે રૂચે નહિયાન. એટલે શ્રીજી બાવા સતઘરા પધાર્યા છે ત્યારથી ચતુર્ભુજદાસજીને કંઈ પણ ક્યાંય રૂચતું નથી અને કહે છે રજની નિંદન આવહી મોહે વિસર્યો ભોજન પાન. આપના વિરહમાં મને રાતે નીંદ પણ આવતી નથી અને ભોજન પાન પણ બધું જ વિસરાઈ ગયું છે, એટલે કે દેહ ધર્મ બધા છૂટી ગયા છે. એટલું મને આપનો વિરહ થાય છે કે હવે આપ જલ્દી પધારો. શ્રી ગોવર્ધનનાથ, મને આપના વગર હવે રહેવાતું નથી. શ્રી ગોવર્ધનવાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. દરસ
કહે છે કે હે શ્રીજી બાવા, હવે આપના દર્શન કરવા માટે મારા નયનો તપી રહ્યા છે. હવે આપનો વિરહ મારાથી સહન થતો નથી. આપના વચનો સાંભળવા માટે મારા કાન તરસી રહ્યા છે અને આપને મળવા માટે મારું હૈયું પણ તપી રહ્યું છે. આપ તો મારા જીવનના પ્રાણ છો. હવે આપ જલ્દી પધારો અને મને દર્શન આપો. અહીં વિરહની ઉત્કટ દશા આપણે જોઈ શકીએ છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે ચતુર્ભુજદાસજી એ કુંભનદાસજીના દીકરા છે. ચતુર્ભુજદાસજી સાવ નાના હતા ત્યારથી જ ગુસાઈજીએ ત્યારે તેમને બ્રહ્મસંબંધ કરાવ્યું હતું અને તે શ્રીજી બાવાની સન્મુખ જ મોટા થઈ ગયા હતા અને ત્યાં તેને એક પદ પણ ગાયું હતું. તે શ્રીચરિત્રામૃતમાં આપણે વાર્તા જોઈએ છીએ. એટલે નાનપણથી ચતુર્ભુજદાસજી શ્રીજી બાવા સાથે ખેલવા પધારતા. એટલે ચતુર્ભુજદાસજી ક્યારેય દૂર રહ્યા નથી શ્રીજી બાવાથી, એટલે તેનાથી વિરહ સહન થતો નથી. એટલે કહે છે કે શ્રીજી બાવા, હવે આપ જલ્દી પધારો અને મને દર્શન આપો. શ્રી ગોવર્ધનવાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. પુરાણ શશી મુખ દેખ કે લાલ ચિત ચોટ્યો વાહિયો રૂપ સુધારસ પાન કે લાલ સાદર કુમુદ ચકોર શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. અહીં ચતુર્ભુજદાસજી કહે છે કે શ્રીજી બાવા, આપનું પૂર્ણ શશી મુખ દેખકે, એટલે કે પૂનમનો ચંદ્રમા જેવું હોય તેવું આપનું મુખારવિંદ છે અને મારું ચિત્ત આપના તે મુખારવિંદના દર્શનમાં જ ચોટેલું છે. આપનું રૂપ સુધારસ પાનકે લાલ સાદર કુમુદ ચકોર. જે રીતે કુમુદ છે તે ચંદ્રના કિરણોથી ખીલે છે, સુધારસ પાન કરીને ખીલે છે, તેવી રીતે આપના પૂર્ણ શશી મુખને જોઈને જ મારું જીવન ચાલે છે. તે સુધારસનું પાન હું કરું છું, પરંતુ આપ જ્યાંથી પધાર્યા છો ત્યાંથી મને ક્યાંય પણ ચેન પડતો નથી. એટલે શ્રીજી બાવા, આપ જલ્દી પધારો. શ્રી ગોવર્ધનવાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. મના અભિલાષા વેરહી લાલ લાગત નયન નિમેષ ઇકટક દેખું આવતે પ્યારો નાગર નટવર ભેષ શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. અહીં ચતુર્ભુજદાસજી કહે છે કે હે શ્રીજી બાવા, હવે મારા મનની એક જ અભિલાષા છે કે એક પલકને પણ નિમેષ એટલે એક પલકારો માર્યા વિના પણ બસ હું આપને જ નિરખ્યા કરું. આપનો જે નાગર નટવર ભેષ છે, આપ જે નાગર નટવર સ્વરૂપે બિરાજો છો તેમનું હું પાન, તે સ્વરૂપનું પાન કર્યા જ કરું. આપ જલ્દી પધારો. હવે મારાથી આપના વિના રહેવાતું નથી. શ્રી ગોવર્ધનવાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. લોક લાજ કુલ વેદ કી છાંડ્યો સકલ વિવેક. લોક લાજ કુલ વેદ કી
છીન છીન પતિ વિશેષ શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રાયો ન જાય. અહીં ચતુર્બુદાસજી કહે છે કે હવે વેદની બધી મર્યાદાઓ કુળને છોડીને બધો વિવેક છોડીને આપ જલ્દી પધારો અને કમલ કવલી રવિ જ્યો બઢે લાલ છીન છીન પ્રતિ વિવેશ. એટલે કે સૂર્યના કિરણોથી જેમ કમલની કળી ખીલે છે એમ જો હું આપના દર્શન કરું તો જ મારા પ્રાણ ટકશે. હવે જો આપ વેગી નહીં પધારો તો મારા પ્રાણ ચાલ્યા જશે. એમ ચતુર્બુદાસજી અહીં વિરહ કથા ગાય છે અને ચતુર્બુદાસજીનો અવાજ શ્રીજી બાબાને સંભળાઈ જાય છે. તે પણ સતઘરામાં ઉતાવળ કરે છે અને કહે છે કે મને બેગી મંદિરમાં પધરાવો. તે દર્શાવતા નથી કે ચતુર્બુદાસજીને ખૂબ જ વિરહ થઈ રહ્યો છે. એટલે પણ અહીં જેમ ભક્તને ઠાકોરજીનો વિરહ થતો હોય છે તેવી જ રીતે ઠાકોરજીને પણ તેમના ભક્તોનો વિરહ થતો હોય છે. તે આપણે આમાં જોઈ શકીએ છીએ. ચતુર્બુદાસજી કહે છે શ્રી ગોવર્ધનવાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. કોટિક મન માથવારને લાલ નિરાખત ડગમગી ચાલ. યુવતી જનમન ફંદના લાલ અંબુજ નયના વિશાલ શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રાયો ન જાય. અહીં ચતુર્બુદાસજી ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કરે છે. ચતુર્બુદાસજી કહે છે કે કોટિક મનમથ વારને લાલ નિરખત ડગમગી ચાલ. ચતુર્બુદાસજી કહે છે કે કોટિક કામદેવને પણ લજાવે એવું સુંદર આપનું સ્વરૂપ છે અને આપની એવી ડગમગી ચાલ છે. ઠાકોરજી તેવી ચાલથી ચાલે છે કારણ કે ઠાકોરજીનું ત્રિભંગી સ્વરૂપ છે. તેનો એ ભાવ છે કે ઠાકોરજીના ઘણા ભક્તોના પણ એવા મન વાંકા હોય છે. એટલે ઠાકોરજી ત્રિભંગી સ્વરૂપ એટલે ધર્યું છે કે એક વખત આપણે તેના સ્વરૂપમાં ચિત્ત ચોટી જાય તો પછી તેમાંથી બહાર ન નીકળી શકે કારણ કે ત્રિભંગી સ્વરૂપ છે એટલે પાછા આપણે બહાર ન આવી શકીએ એવો પણ એક ભાવ છે. અને કહે છે કે યુવતી જનમન ફંદલા લાલ અંબુજ નયન વિશાલ. આપના નયનો કમલ સમાન એવા વિશાળ છે કે કોઈનું પણ દરેક જીવનું મન આપણામાં ચોંટી જાય એવું આપનું સુંદર સ્વરૂપ છે. શ્રી ગોવર્ધનવાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. હે શ્રીજી બાવા હવે મારાથી આપના વિના રહેવાતું નથી. આપ વેગી પધારો. કુંજ ભવન ક્રીડા કરો લાલ સુખ નિધિ મદન ગોપાલ. હમ શ્રી વૃંદાવન માલતી તુમ ભોગી ભ્રમર ભૂપાલ. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રાયો ન જાય. અહીં ચતુર્બુદાસજી શ્રી ઠાકોરજીની કુંજ ભવનની લીલાનું વર્ણન કરે છે. શ્રી ચતુર્બુદાસજી કહે છે કે કુંજ ભવન ક્રીડા કરો લાલ સુખનિધિ મદન ગોપાલ. હે મદન ગોપાલ આપ કુંજ ભવનમાં ક્રીડા કરો છો. હમ શ્રી વૃંદાવન માલતી તુમ ભોગી ભ્રમર ભૂપાલ. ચતુર્બુદાસજી કહે છે કે વૃંદાવનમાં જે બધે પુષ્પ લતા છે હમ શ્રી વૃંદાવન માલતી એટલે કે તે પુષ્પ અમે બની જઈએ અને
તેનું પાન કરનારા આપ ભ્રમર બનો. એવી લીલાનું વર્ણન અહીં ચતુર્બુદ્ધદાસજી કરી રહ્યા છે. ચતુર્બુદ્ધદાસજીનો વિરહ અત્યંત ઉત્કટ બનતો જાય છે. તેમનાથી શ્રીજી બાવા વિના રહેવાતું નથી. તે કહે છે કે શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. યહારાટ લાગી લાડલે લાલ જૈસે ચાતક મોર પ્રેમ નિરવર ખા કરો લાલ નવગન નંદ કિશોર શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. ચતુર્બુદ્ધદાસજી અહીં કહે છે કે હવે તો મને એક જ રટ લાગેલી છે લાડીલે લાલ. જેવી રીતે ચાતક પક્ષીનું આપણે જાણીએ છીએ કે તે વરસાદની જેમ ચાતક અને મોર રાહ જોતા હોય છે. યમુનાજીના પદમાં પણ આવે છે કે સ્વાતિ જલ બિંદુ, ચાતક પક્ષી સ્વાતિ જલ બિંદુની જ રાહ જોવે છે. તે બીજું કોઈ પણ જલ પીતો નથી. આખું સમુદ્ર હોય પણ તે એક સ્વાતિ જલ બિંદુના જ શરણે રહે છે. અને મોર પણ વરસાદની રાહ જોવે છે. જ્યારે વરસાદ આવે ત્યારે જ મોર નૃત્ય કરે છે. એટલે અહીં ચતુર્બુદ્ધદાસજી કહે છે કે હવે તો મને એવી જ રટ લાગી છે કે જેવી ચાતક અને મોર પક્ષીને હોય છે. પ્રેમ નીર વરખા કરો. હે શ્રીજી બાવા, હવે આપ આપણા પ્રેમ રૂપ નીરની વર્ષા કરો, પ્રેમ રૂપ જલની વર્ષા કરો. લાલ નવઘન નંદ કિશોર. હે શ્રીજી બાવા, હે નંદ કિશોર, હવે આપ પણ આપણા પ્રેમ રૂપી નીરની વર્ષા કરો. હવે મારાથી આપના વિના રહેવાતું નથી. તે કહે છે કે શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. વિરહ દશા એટલી ઉત્કટ બની છે કે હવે એમ થાય છે કે પ્રાણ જ ચાલ્યા જશે. અહીં ચતુર્બુદ્ધદાસજીને એકદમ વિરહ થાય છે અને માં સતઘરાથી શ્રીજી બાવા એકદમ વેગી પધારે છે કે જલ્દી ચાલો, અને મનમાં કહે છે નહીતર ચતુર્બુદ્ધદાસજીના પ્રાણ ચાલ્યા જશે. યુગ યુગ અવિચલ રાખીએ લાલ યહ સુખ શૈલ નિવાસ. શ્રી ગોવર્ધન ધર રૂપ પર બલિહારી ચતુર્ભુજ દાસ. શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિના રહ્યો ન જાય. અહીં ચતુર્બુદ્ધદાસજી કહે છે કે યુગ યુગ અવિચલ રાખીએ લાલ યહ સુખ શૈલ નિવાસ. શ્રી ગોવર્ધનધર રૂપ પર બલિહારી ચતુર્ભુજ દાસ. અહીં ચતુર્બુદ્ધદાસજી કહે છે કે આપના દર્શનનું સુખ અમને યુગ યુગ અવિચલ રહે અને આપના ચરણોમાં સદા મારો વાસ રહે. અને આ ગોવર્ધનધર આપના રૂપ પર હું બલિહારી જાઉં. આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ આવે છે કે વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલે ઓવારણા અહીં ચતુર્બુદ્ધદાસજી લે છે અને કહે છે કે શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. શ્રી ગોવર્ધન વાસી સાવરેલાલ તુમ બિના રહ્યો ન જાય. વ્રજરાજ લડે તે લાડીલે લાલ તુમ બિના રહ્યો ન જાય.
રીતે છેલ્લી તૂક જ્યારે ચતુર્બુદાસજી ગાય છે ત્યાં તો શ્રીજી બાવા રથમાં પધારે છે અને ચતુર્બુદાસજીને દર્શન આપે છે. ત્યારે ચતુર્બુદાસજીના પ્રાણમાં પ્રાણ આવે છે અને આ રીતે ઠાકોરજી ચતુર્બુદાસજીનો વિરહ દૂર કરે છે. આમ કહેવાય છે કે જેને ઠાકોરજીનો ખૂબ જ વિરહ થતો હોય અને સેવા કરવાનું મન થાય પણ કોઈ સંજોગો ન બનતા હોય તો ગોવર્ધનવાસી સાવરીલાલ પદનું ચિંતન કરે તો પણ શ્રી ઠાકોરજી સાનુભાવ જતાવે છે અને તેનો વિરહ દૂર કરે છે. ઇતિ ચતુર્બુદાસજી રચિત પદ શ્રી ગોવર્ધનવાસી સાવરેલાલ તું બિન રહ્યો ન જાય. આપને આ પદ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.